આ હા 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 એ જમાનો કાંઈ ખરાબ આવ્યો કાંઈ ખરાબ એ મારા જેવા માણાનું તો એમાં જીવવું ઝેર જેવું થઈ ગયું છે એ એક આફતના ફંદામાંથી નીકળું ત્યાં બીજી 10 આફત માથે આવીને ઊભી જ હોય એ માઠું વરહ અને માથે જાતા બાયડી બૈડી બરહટના પેટની એ મારો તો એક શબ્દ સાંભળતી નથી એક વેણ કહું ત્યાં અમે 10 વેણ કઈને ઊભી જ હોય અને જાતિ જિંદગીએ પૂરવના પાપે એક સંતાન થયું તો એ આખું ગામમાં નામ બોરાવે એવું થયું હવે તો એને આમ થાય કે એના કરતા મરી જવું સારું અરે હાય 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 અરે હાય 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 અરે અરે આ ધણી થી તો ધરાઈ ગઈ ધરાઈ હવે એ જ્યારે જોવો ત્યારે મારા અને મારા દીકરાના વગોણા જ ગાતા હોય એ કહું કે આ જાતિ જિંદગી હું એદરું એ બધું તારી ને મારી ઓળી બીજું શું જો હું નોત કેતો કે એક શબ્દ કહું ત્યાં 10 શબ્દ કીએ હે આનું નામ દિવાળી પણ આમ જઈએ જો તે હોળીના રૂપે જ પ્રગટેલી હોય આવ રાખો આવ હવે એ કાઈ શરમ તમને એ તારે આખા ગામના છોકરા પૈણી ગયા કઈક વ્યવહારની વાતો કરો વ્યવહારની એ આખા ગામના છોકરાના આમ પટેલિયા હમું નજર તો કરો આજે મેં 30 ગોઠવાઈ ગયા કોણ બધા વીણાઈ ગયા તો પછી જમાનો નો કહેવાય તમને તમારા દીકરાની જરાય ચિંતા પડી છે એ ચિંતાની તો તું વાત જ કરમાં તને મને મારા દીકરાની ચિંતા નહીં હોય મેં એ ઈ તારા કપાતરના હકપણ હાટું તો આજુબાજુના ગામ હું એ આખો પંથક ફરી વૈરો પણ ઈ તાર ક્યાં હા વનાડિયા જ મેળ પડ્યો પણ ઈ તારા કપાતરનું નારિયેલ કોઈએ નો સ્વીકાર્યું અને મને લાગે કે એનું નારિયેલ કોઈ સ્વીકારશે નહીં કેમ કે એમાં બુદ્ધિ જ ક્યાં હે ખબરદાર જો ક્યારે મારા દીકરાને બુદ્ધિ જ કીધો છે અને તમે શું આમ જ્યારે ને ત્યારે મારા દીકરાના વગોણા જ ગાયા કરો એ મલકમાં 2 ગામ વધારે ફરાય જેમ તમારો વનારિયા મેર પડ્યો ને એમ 2 ગામ વધારે ફરો તો પડી જાય ક્યાંક મારા દીકરાને તો કાચની પૂતળી જેવી કઈના મળી ગઈ છે કાચની પૂતળી જેવી રાખ રાખ હવે કાચની પૂતળી જેવી હું પણ ગારાની ઠીકરી જેવી તારા દીકરાને કોઈ કઈના જેવું મને લાગતું નથી કેમ કે ફરવામાં મેં કઈ બાકી રાખ્યું નથી છેલ્લા 5 વર્ષથી અડિયું કાઢું અને હજી 5000 વર્ષ અડિયું કાઢું તોય તારા કપાતરનો ક્યાંય ટેપો બાજે એમ નથી એમાં હું થયું હજી મારો દીકરો 32 પૂરા કરીને 33 માં બેઠો હે તો હજી રાજા કરતા 1 વર્ષ નાનો હે રાજા કરતા 1 વર્ષ નાનો તો એમાં બુદ્ધિ નો આવી નો જ આવી ઈ તો બધું શીખી આવડી જાય પણ તમે દીકરાના બાપ થઈને 2 વેણ કીધું એમાં જો ઓલો કૃષ્ણ હરખાઈ ગયો આમાં દુનિયાની પરત ક્યાંથી હોય એની માના કપારમાંથી એ તું જાજી ભૂલાઈ મરમાં કેમ કે ઈ તારા કપાતરને તું હજી ઓળખતી નથી એ ઈ તો કઈક જંજાળમાં પડે એટલે 5 માં પૂછાય એવો થઈ જાય પણ દીકરાના બાપ થઈને તમે કોઈ દી 2 વેણ કીધા એ દિવાળી મારું તો કેવું એમ હે કે એને આપણે પૈણાવશું અને એ સુધરી જઈશે એવું મને લાગતું નથી હો પણ ઈ તારો કપાતરા અધબપોર થયું તોય દેખાતો કેમ નથી એ તમારા મોઢામાં ઘી હાકર કયો ઘી ને હાકર આજથી તમારું કામ ઉતરી ગયું મારો દીકરો સવારમાં વેલો ઉઠી લોટ માંગવા ગયો લોટ કોઈ દી નો બને દિવાળી એ ઈ કોઈ દી લોટ માંગવા ગયો હે તે આજ જાય અને કોના ઘરે જાવું અને કોના ઘરે નો જાવું એની તો એને ક્યાં ખબર પડે હે એ આજી નક્કી હાંગાના બોળકું કરીને આવશે તમને તો મારા દીકરાને અવગુણ જ દેખાય છે એ તમ તમારા ઘરે આવે ને એટલે પૂછી લેજો આવતો જઈશે એ બાપા એ બા એ બાપા ભાઈ ભેગી કરીને આવે એ બાપા આને કયો ને આ બધાય મને વાંઢો વાંઢો જ કે એ તમારો બાપ વાંઢો હું નહીં હો એ હવે નો કહેતા હો મેળ પડી ગયો હે એ બાપા એ બા આ મને વાંઢો વાંઢો જ કીએ બા મને પૈણાવલ બા મારે વહુ જોઈ છે ને હવે જો મને વહુ લઈ દયો ને તો લોટ વાગવા જાવ નકર લોટ વાગવા નથી જવાનો એ મૂંગીનો મર સાનો મુનો રે હજી તારો તારી માન તારો બાપ બે જીવે એ બા
એ મારા બાપાને ગયો ને ભલે વૈડ જ કરે હવે લોટ માગવા ન જાવ લે તમે શું આમ જ્યારે ને ત્યારે મારા દીકરાને વટવટ જ કરો? સાનો રહી ગયા મારા દીકરા, સાનો રહી ગયા મારા આંખના રતન. એ આવા આંખના રતન કરતા તો દિવાળી આંખના મોતિયા હારા. એ બા જો ને બાપા ફરી પાછા મને વૈધા બાપાના મોબલામાં ફાવટેરના જીવડા પડે. એ સાનો રહી ગયા મારા દીકરા, સાનો રહી ગયા, સાનો રહી ગયા મારા કુળના દીપક, સાનો રહી ગયા. તું રોઈશ તો મારું અયું ભરાઈ આવશે. એ બાપા રોવું આવશે. આને લે આપણી બા રોયા જો. એ મૂર્ખીના ઈ તારી માં થાય, મારી તોય વહુ થાય વહુ. એ ના હો તમારી વહુ તો મારી એ વહુ હુઈ બા નથી કહેવાનું લે. એ દિવાળી જો હવે મૂંગીનો મર મૂંગીનો અને દિવાળી હું તને નહોતો કેતો જાજી ફૂલાઈ મરમાં જોજો આ તારા કપાતરમાં હે બુદ્ધિ તને વહુ કીએ હે. એ બુદ્ધિ ન હોય તો આટલો લોટ માગી ક્યાંથી લાવે? એ તમે 3 ગામ ભાટકો ને ત્યાં આટલો લોટ માગી આવો અને મારો દીકરો અડધી વેરામાં આટલો લોટ માગી આવ્યો. કા મારા દીકરા? એલા તું આટલો બધો લોટ ક્યાં માગી આવ્યો? હરિજન વાહમાંથી. એ નખો જ જાય તારું, તે દિલ તોડ્યું મારું, તે પીતો કર્યો દારૂ ને હવે તું તો મરી જાય તો હારું. એ મૂર્ખા હરિજન વાહમાં લોટ માગવા જવાય, તે તો આપણું ઘર અભડાવી નાખ્યું. તે બીજા તો કોઈ લોટ દેતા જ નહોતા. આમ જાનાભાઈ ની ઘરે ગયો એને ના પાડી દીધી. પછી હરિજન વાહમાં આયલો ગયો. પછી હરિજનોએ શું કીધું ઈ ખબર હે? એલા આવડો મોટો કે ઢાંઢો થયો તોય લોટ માગતા શરમાતો નથી. પછી હરિજનોએ લોટ નો દીધો. તે આટલો બધો લોટ લીવો ક્યાંથી? બારોબાર ચક્કીએથી બઠાયો. જો દિવાળી જો આ તારા દીકરાના પરાક્રમ જો. તું એમ કહેતી હતી કે આને પૈણાવશું એટલે કામ ઉતરી જશે. એ આને તો મારું કામ વધારી દીધું. લોટ માગવા બદલે સીધો ચોરીને લઈ આવ્યો. એ બાપા અહીંયા આવો તો એક વાત કહું. એ તમારે મુઈસ મારે મુઈસ પણ આ આપણી બાને મુઈસ નહીં. બાબા આંડી એના હાટું એક લીવો. એ મૂર્ખીના બૈરાની જાતને મુઈસ નો હોય. એ સમજાવ તારા કપાતરને દિવાળી સમજાવ. એ આનામાં હે કાંઈ બુદ્ધિ? આમ જોજો આ કેવો લોટ ભર્યો હે. આને કઈના જોવા જાય અને કઈના આ પાડે એવી તો કોની દીકરી અવરા ગોર પૂજ્યા હોય, એના નાગલા ઉડાડ્યા હોય કે આનું ઘર માંડે. જો દીકરા હવે તારે આવા ગાંડા વેડા નહીં કરવાના. હવે તને પૈણાવો એ મજાની વહુ લઈ આવી. વહુ હે બા મારા હાટું વહુ લઈ આવી હે બા. વહુ તો મને બહુ ભાવે. કેવી મજાની પોચી હોય. કા બાપા તારી માં કઈ વહુ ખાવાની ચીજ હે તે પોચી હોય. એ તને પૈણાવો હે ને તારા વિવાહ કરવા હે. તે એમ ચોખ્ખું કહેતા હોય કે તને પૈણાવો હે હવે વહુ લઈ આવી દેવી હે. એમાં એવું હે ને બાપા પેલા તો હું પ્રેમના ગીત ગાતો સમજ્યા પણ હમણાં થોડુંક દિલ તૂટી ગયું. લગન થઈ ગયા. હા એટલે હવે હે ને નફરતના ગીત ગાવું સમજ્યા. કેવા ગાઓ? ગીત તો ગાવું તો પડશે જ ને હવે. કઈ રેખા? હે કોણ હાચું ને કોણ ખોટું એ તો દુનિયા જાણે. મારી જાન બોલીને ફરી ગઈ ખરા તાણે. હે મારી ના થઈ તું બીજાની સુધવાની. તારા વિશ્વાસે મારી ગઈ રે જવાની મારા. હે મારા હમારા કઈ રાતે પૂરા. ઓ જાનો જીઓ હજારો સાલ. ઓ જાનો મારી જીઓ હજારો સાલ. હવે હે ને બાપા મને તો કેદું નહીં પૈણ ઉપડી છે તો હાલો જલ્દી પૈણવા આઈલા જાય. ઉભીનો એમ ક્યાં કઈના તારી માં રાહ જોઈને જ બેઠી એક તને જોતા પેર સીધી વરમાળા પોરવી દીએ. એ દિવાળી આને થોડો કા હમો કરા કેવો લોટ ભર્યો હે. હાલ દીકરા હું તને નવરાઈ દોરાઈને તૈયાર કરી દઉં. તારે અને તાર બાપાને કઈ ના જોવા જવાનું. તો હે ને બા હું પેલા ગાંજા આગળ હે ને હજામત કરાવતો આવું હો.
પણ હે બા તારે હજામત કરાવી છે તો ઘાઈ જાને આઈ રે તેડતો આવું. એ જટ જા પાછો જટ જા ને તારી માં બસે એક જ આવે ઈ વૈજી છે. જો દીકરા તું ગામમાં જાસ ને તો એક નારિયેલ અને સાકરનો પડો લેતો આવજે. તારે અને તારા બાપાને સકનમાં આયરે દેવા લઈ જવાની. તમારા ખાતે લઈ આવું કે આ બાપાના ખાતે? આ બાપાના ખાતે તો કોઈ દેતું નથી. દિવાળી આને હાયરે લઈ જાવ અને કઈના હા પાડે એવું મને લાગતું નથી. પણ થાય શું, મારા મિત્ર નાથા શંકરે કાગળમાં કેવરાયું છે કે જ્યારે છોકરી જોવા આવો ત્યારે જમાઈરાજને હાયરે જ લેતા આવજો. પણ આને લઈ જવામાં મને પૂરેપૂરું જોખમ લાગે છે. તમ તારે જરાય ચિંતા કરતા નહીં, હું એને સમજાવી બુજાવી અને તૈયાર કરી દઈશ. હાલો જટ જમી લ્યો, મેં તમારા હાટુ અડદના ઠોટા બનાવ્યા. દીકરીના તો કાંઈ માંગા આવે છે, કાંઈ માંગા. હજી તો એક ગામના ઘરમાં બેઠા હોય ત્યાં બીજા ગામના બારણે આવીને ઊભા રહે છે. આમાં કોને હા પાડવી અને કોને ના પાડવી મને તો કાંઈ સમજણ પડતી નથી. પાછી દીકરી રહી પાછી થોડીક ભણેલ ગણેલ એટલે જેવા તેવા મૂર્તિયા હારે પૈણાવાય નહીં. જો કોક જાણીતા સગા મળી જાય તો આજ તો દીકરીનું શક પણ કરી જ નાખવું છે. હા, પણ આજે મારા નાનપણનો ભાઈબંધ પાંચા શંકર કન્યા જોવો આવવાનો છે. જો મૂર્તિઓ સારો હોય તો આજ તો દીકરી ઠેકાણે પડી જાય. પણ મારું હારું આ બપોરનો સમય થયો તો હજી આવ્યો કેમ નહીં? આ મોડી મોડી બસમાં આવવો જોઈએ. એ પાંચા શંકર ઘરમાં હો કે બાયરે ગયા હો? એ નાથા શંકર, એ શંકર નાથા, ઘરમાં ગુડાણો હો કે નહીં તો ઘરનું બાયણું ખોલ નકર વૈંડો ઠેકીને આવી. એ નક્કી આ અવાજ મારા ભાઈબંધ પાંચા શંકરનો લાગે છે. એ તમારે વી આવો બાયણા ઉગાડા જ છે. એ જય શંકર નાથા શંકર, જય શંકર. એ જય શંકર પાંચા શંકર, જય શંકર. એ બે શંકર નાથા પાંચા બે શંકર. બેટા મહેમાનને રામ રામ કરો. એ રામ રામ શંકર નાથા, રામ રામ. એ રામ રામ જમાઈરાજ, રામ રામ. એ પાંચા શંકર બેસો. એ જમાઈરાજ તમે પણ બેસો. એલા ભલા માણસ, એવો તે ઘર સંસારમાં શું સલવાઈ ગયો કે તને આ તારા ભાઈબંધની યાદ કોઈ દિવસ ન આવી? ઘર સંસાર તો સારો ચાલી રહ્યો છે ને? હા હો મિત્ર, ઘર સંસાર તો બહુ સારો હાલી રહ્યો. એ એક 32 લખણી બાયડી જેડી અને પૂરવના પાપે એક આવું સંતાન થયું. એ નાનું કુટુંબ ને દુખી કુટુંબ હે મિત્ર. પણ હે પાછા આ જમાઈરાજ હેઠે કેમ બેસી ગયા? થોડીક બુદ્ધિ ઓછી લાગે છે. હવે આને ક્યાં ખબર કે આમાં બુદ્ધિ ઓછી? આમાં વજી બાબુ નાખતા જ ભૂલી ગયા હે. ના મિત્ર એવું નથી. ઈ તો એને મોટાની હાજરીમાં ઉપર નો બેહાય એટલે થોડીક આપણી મર્યાદા રાખીને નીચે બેઠા. ઇલા તમે બે તો પેલા બેહી જાવ. તો જમાઈરાજ ઘણા સમજણ લાગે છે હો. આજ તો મારી દીકરીનું શક પણ તમારી હારે કરી જ નાખવું છે. તો હક પણ કરો એટલે ખબર પડે. બેસો જમાઈરાજ, માથે બેસો. તમે તમારે બાપા નો વઢે. એ ના હો, માથે નો બેહાય પછી બાપા વઢે ને મને રોવું આવે. એ બાપા નો વઢે, તમે તમારે બેહો. હે બાપા, તમે કેતા હોય તો બેહું હો, પછી વઢતા નહીં. નક્કી આજા બુદ્ધિના બારદાનમાં જન્મ થતો હોય બુદ્ધિનો એવું મને લાગે. એ નહીં વઢું જા, તમ તાર બેહી જા, માથે બેહી જા. તમે કેતા કયો હો એટલે બેહું હો. હા. એલા બુદ્ધિના બારદાન મારા માથે બેસવાનું એ કીધું? કેના બાપા માથે બેહવાનું? આ ખુરશી માથે એ બેહવાનું અકલ મઠી કીધું? ના, તારી માં ખુરશી પડી એના માથે બેહવાન કીએ હે. એ એમ ચોખવટ પાડતા હોય તો એક તો બેહવું છે, વઢ કરે. એ મૂંગીનો આયા કઈ તારી માનું મોં વારવા ન આવ્યો. પાછા શંકર, જમાઈરાજમાં થોડીક બુદ્ધિ ઓછી લાગે છે, મને એવું લાગે છે. એ ના મિત્ર એવું નથી. આ તો હજી છોકરું કહેવાય, ઘર બારો બહુ નીકળો નથી એટલે એને વિવેક બુદ્ધિની જાજી ખબર ન હોય. બાકી મારો દીકરો તો બુદ્ધિશાળી જ છે. તઈ તો કાંઈ વાંધો નહીં.
જમાઈરાજ ભણેલ ગણેલ અને ધંધામાં હોશિયાર હશે, પાછા રહ્યા બ્રાહ્મણના દીકરા એટલે વૈદિક વિધિ શાસ્ત્રીપણું પણ ફાવતું હશે ને? લે શાસ્ત્રીપણું તો હું મિસ્ત્રીપણું ઈસ્ત્રીપણું આ બધાય પણ આ ફાવે. તો તમને કર્મકાંડ અને વૈદિક વિધિ પણ ફાવતી હશે. લે કર્મકાંડ તો શું, ધર્મકાંડ, મર્મકાંડ, લઠ્ઠાકાંડ, હત્યાકાંડ આ બધાય કાંડ ફાવે. મોઢે ગડગડાટ બોલી જાવ. તે જમાઈરાજ તમને કઈ કઈ વિધિ ફાવે? આમ તો હે ને મને બધી વિધિ ફાવે. જો બાપાનું 12મું ફાવે, ડોશીમાનો દાડો ફાવે, હનુમાનની હળિયું પટ્ટીયું ફાવે, સત્યનારાયણની કથા ફાવે, કટેમના લગ્ન ફાવે. આ બધું ફાવે. બંદા પાવરફુલ. આ બધું આપણને ફાવે નાથા શંકર. જમાઈરાજ તમે તો ઘણા બુદ્ધિશાળી નીકળ્યા હો. આજ તો મારી દીકરીનું સગપણ તમારી હારે ખરીદ નાખવું છે. તો કન્યાને સકનમાં દેવા માટે નારિયેલ અને સાકર પણ લાવ્યા હશો ને? લાવ્યા છે ખમો, કઈ એમનેમ નથી હાઈલે આવ્યા. હાઈરે બધું લઈને જ આવ્યા. લિયો આ નારિયેલ. આ રખડી રખડીને બિચારાના સોયતરા ઉતરી ગયા પણ કોઈ સ્વીકારતું જ નહોતું. પાણીએ પતી ગયું. અને લિયો આ હાકર. એલા બુદ્ધિના બારદાર, મારી દીકરી કઈ ભૂરી ભેંસ નથી કે આ ભેંસને બાંધવાની સાકર લઈને લે દોડી મને આવ્યા એમ છો? કે તમારી દીકરી થોડીક વહમી હશે એટલે હાકરેથી બાંધવી હશે. અને બાકી આ હાકર લેવાનું તો મને મારી બા અને બાપાએ જ કીધું. કા બાપા તમે નહોતું કીધું? એ તારી માં આ હાકર લઈ આવવાનું નહોતું કીધું. એ ઓલી મીઠી મીઠી ગોળ ગાંગડા વાળી હાકર લઈ આવવાનું કીધું તું. તાય એમ ચોખવટ કરતા હોય તો એક તો લઈ આવ્યો તોય મને વૈટ વૈટ જ કરે. મારે કાંઈ નથી પડ્યું. હું તો ઊભી નો રે. જેમે નાથા શંકર આમાં એવું હે કે છોકરાને થોડુંક સમજવા ફેર થઈ ગયું. બાકી મારો દીકરો તો બુદ્ધિશાળી જ છે. તોય તો કાંઈ વાંધો નહીં પાછા શંકર, એવી સમજવા ફેર તો થઈ જાય, એમાં કાંઈ વાંધો નહીં. તો લ્યો હવે મારી દીકરીને બોલાવું. જો દીકરીને મૂર્તિઓ ગમી જાય તો સગપણ પાકું. બેટા જયા પાર્વતી ગૌરી, ઓ બેટા જયા પાર્વતી ગૌરી. એ આવી બાપા, એ પબજી નો દાવ પૂરો કરીને આવજે બેટા, પાણી ભરીને એ જમાઈ. આવી બાપા, લ્યો બાપા પાણી પીઓ. બેટા જમાઈરાજ ને પાવ પાણી. એ બાપા બાપા જો ને આ બાઈ માણસ મારી આગળ આગળ જ હાલી આવે. આ બાઈ માણસ ને આ આદમી આગળ હવાય. જો હું અહીંયા ઊભો નથી રહેવાનો બરોબર, હું અહીંયા બેહું છું, તમે અહીંયા જાઓ. એ મૂંગીનો મર મૂંગીનો ઈ અજાયણી બૈરા નથી ને તારી થાવા વાળી વહુ હે ઈ. કઈ જા એમ અહીંયા, થયો ને અહીંયા જઈને બાજુમાં ઊભો રહે. કઈ તારી વહુ હે. કેતો તો ને પોચી હોય. લ્યો પાણી પીઓ. આમાં કઈ છે તો નહીં. ઈ પતી ગયું. એ બાપા દાંત કાઢ્યા મારી બવે. એ બાપા અહીંયા આવો તો એક વાત કહું. બોલ હવે શું કામ હે? એ શંકર નાથા તમે અહીંયા આવો એક વાત એ કહું. શંકર નાથા નહીં પણ નાથા શંકર કહો. બોલો જમાઈરાજ શું કામ છે? જો બાપા તમારે મુઈસ, કારી મારે મુઈસ, કારી અને આ શંકર નાથા ને મુઈસ, એને કારી આ મારી વહુ ને મુઈસ નહીં, વહુ બાંડી. એ કપાતર બૈરાની જાતને મુઈસ નો હોય. તમારું નામ શું છે? નો કહું મારું નામ બુદ્ધિ છે એમ નો કહું. હે કહું મને હે ને શરમ થાય છે તમારી. એ મારું નામ બુદ્ધિચાટ. બુદ્ધિચટ? આવું તો કઈ નામ હોતા છે? એ મારું નામ આમ તો હે ને બુદ્ધિ શંકર ચટ્ટોપાધ્યાય છે પણ આ બધાય મને બુદ્ધિચટ જ કહે છે. એ બધા બરોબર જ કહે છે. તમે ભણેલા છો કે અભણ? ભણેલો હે? અરે ભણેલો તો હું આ આખો ભણેલો. એમને? ઓ તો હું તમને હવે બધા વિષયમાંથી એક પ્રશ્ન પૂછીશ. જો તમે તેના સાચા જવાબ આપશો તો હું તમારી હારે લગ્ન કરીશ. કાંઈ વાંધો નહીં, તમે તમારે જેટલા પ્રશ્ન પૂછવા હોય એટલા પૂછો. તો જમના ક્યાં આવી? જમના જમના આવી મગન મોહન ની ઘરે. અરે ઈ જમના નહીં. હાલો હવે તો તમને બીજો પ્રશ્ન પૂછું. પૂછો. તમે બ્રાહ્મણના દીકરા રહ્યા એટલે જાત્રાયું તો કરી જશે ને? તો તમને એક ભૂગોળનો પ્રશ્ન પૂછું. કાશી ક્યાં આવી?
કાશી હા, કાશી આવી વિરમ નાથાની ઘરે. અરે ઈ કાશી નહીં, આપણી જાત્રાનું ધામ કાશી. ઈ અમારે રહી ગયું તું હોય ઈ મને નથી ખબર. તમે ભણેલા બ્રાહ્મણના દીકરા રહી ગયા એટલે સંસ્કૃતના શ્લોક તો આવડતા હશે ને? તો સંસ્કૃતના શ્લોક બ્રાહ્મણને ન આવડે તો કોણ ઓલો કરશન મોતીનો જાનિયો બોલે? પાડા કરમતી પોદરમ ઉત્તમ કરમતી લિંડમ લંબે લંબે ભરતી કદમ છોટે છોટે પૂછમ. આવો શ્લોક તો અમારી સંસ્કૃતમાં ક્યાંય નથી આવતો. અમારા ગામની સંસ્કૃતમાં આવો શ્લોક આવે. તમે બ્રાહ્મણના દીકરા રહી ગયા એટલે જાત્રા તો કરી હશે ને? બ્રાહ્મણનો દીકરો જાત્રાએ ન જાય તો આમાં બીજો નવરોય કોણ હોય? જો આપણે 4 ધામ 12 ધામ અક્ષરધામ મુક્તિધામ આ બધાય ધામની જાત્રા કરી. એમને તો હવે હું તમને એક ગુજરાતી વિષયમાંથી પ્રશ્ન પૂછીશ. પૂછો પૂછો. એવી કઈ વ્યક્તિ છે જે સ્ત્રી જાતિમાં નથી આવતી અને પુરુષ જાતિમાં પણ એ નથી આવતી? છક્કો પાવૈયો પાવૈયો. હવે હું તમને ગણિત વિષયમાંથી પ્રશ્ન પૂછીશ, તેમનો તમારે જવાબ આપવાનો છે. ગણિતનો તો હું પાયો હું. એક પાયે પાયા ને 2 પાયા આડા. છત્રીમાંથી બહાર જાય તો? છત્રીમાં બહાર જાય તો પલરી જાય. જો વરસાદમાં છત્રીમાં બહાર વિયા જાય તો પલરી જાય. બુદ્ધિચટ, તમારા બધા પ્રશ્નના જવાબ ખોટા પડ્યા છે એટલે હવે હું તમારી હારે લગ્ન નહીં કરું. જો તમારે મારી હારે લગ્ન કરવા હોય તો તમે કંઈક એવું કરો જેથી હું ખુશ થઈ જાઉં અને તમારી હારે લગ્ન કરું. તમે જો ખુશ થઈ જાવ તો મારી હારે લગ્ન કરશો ને? હમણાં જ એક ગીત ગાયને તમને ખુશ કરી દઉં. હે તારું નામ તો કેતી જા ચાલુ ચાલુ ચાલુ. હે તારું ગામ તો કેતી જા. હે તારું નામ તો કેતી જા તારું ગામ તો કેતી જા. ફોન કરવો હે તો કરજે નગર મિસ કોલ દેતી જા. ચાલો દલડું દેતી જા રાધા રાધા. તારું દલડું દેતી જા મારું દલડું લેતી જા. પ્રેમ કરવો હે તો કરજે નગર લઈને ભાગી જા. તારો નંબર દેતી જા તારો નંબર લેતી જા. તારો નંબર દેતી જા. બોલ કરવો હોય તો કરજે નકર ઘર ભગીની થા. હવે જો તમે ખુશ થઈ જાવ તો મારી હારે લગ્ન કરશો ને? હા ચોક્કસ. હમણાં જ ખુશ કરી દો. એ બુદ્ધિચટ, આમ નહીં. એ બાપા જો તો માયરું મારી ભવે. મારે આવી મારકણી બહુ હારે લગ્ન નથી કરવા. હું તો આ હીલો. બાપા બટા મારે મારકણી છે, હું કોઈને કેવા ગયો? બાપા હું આ બુદ્ધિચટ હારે લગ્ન નહીં કરું. અરે પાછા શંકર, દીકરી જમાઈ સાથે લગ્ન કરવાની ના પાડે છે એટલે આપણો મેળ નહીં ખાય. કાંઈ વાંધો નહીં નાતા શંકર. તો જય શંકર નાતા શંકર. જય શંકર. શું બાપા આવા ને આવા મૂર્તિયા લઈને દોડાવો છો? અરે આના બેટા. કરતા તો ઓલો ગામનો પોપટ લઈ આવ્યો તો પોપટ હારે કીધું હોત તોય ભાગી જાત. આપણા ગામનો તો ખરો. અરે બેટા, મને થોડી ખબર હતી કે મારા ભાઈબંધ પાછા શંકરનો દીકરો સાવ આવો બુદ્ધિચટ હશે. ઈ તો સારું થયું કે તે મૂર્તિયાને અહીંયા બોલાવ્યો, નહીતર તો ઈ આપણને બટકી જાત. અરે દીકરી, આમાં ક્યાં મૂર્તિયાનો કાર પડી ગયો છે? એકવાર આંગળી ચીંધ, ઈ મૂર્તિયા આયરે તને પૈણાઈ દઉં, બાકી પોપટને લઈને ભાગતી નહીં. કાંઈ વાંધો નહીં. અરે આ ગામનાથી તો ધરાઈ ગઈ ધરાય. હવે એ બધાય મારા દીકરાના જ વગોણા ગાયા કરે કે દિવાળીનો દીકરો બુદ્ધિચટ, એને કોઈ કઈ ના દેતું હોય છે. પણ હમણાં એના બાપા અને એનો મારો દીકરો બે કૈનાનું નક્કી કરીને જ આવતા હોય છે. અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા દીકરાને જોતા જ કૈનાએ નારિયેલ ટપુક લેરિકા સ્વીકારી લીધું હોય છે. મારો દીકરો થોડો કઈ ઓછો હે, 5માં પૂછાય એવો હે 5માં. એ રેવા દે દિવાળી રેવા દે, એના ખોટા વખાણ કરવા રેવા દે. લે તમે
ઈ પાંચમાં પૂછાય એવો નહીં પણ આખા પંથકમાં લજાય એવો હોય. તું એના ખોટા વખાણ કરવા રહેવા દે. લે તમે આવી ગયા કેદી મારા દીકરાને જાન લઈને જવાનું નક્કી કરીને આવ્યા. તારી ને મારી ઠાઠડી જાય તેદી એના ભાગમાં મને લાગ્યું નથી કે કોઈ કઈના નારિયેલ સ્વીકારે. હવે તો લાગે હે કે કોઈ એના લીલ પૈણાવા પડશે. તમને તો મારા દીકરાને અવગુણ જ દેખાય. તે ઈ એવો ક્યાં સદગુણ ની ખાણ હતો કે એમાં સદગુણ દેખાય. હે ભગવાન, હવે તો હું ઘરા સુધી આવી ગયો હું. મને એમ હતું કે આ દીકરાને પૈણાવશું એટલે સુધરી જઈશે, પણ આ તો મારો દીકરો સુધરવાનું નામ જ લેતો નથી. જેમ ભાંતરવાનો ભીંડો બગડે એમ બગડતો જાય છે. અને આમે કીધું હે ને, બારે બુદ્ધિ હોળે હાન, આવી તો આવી ને ગઈ એની માં વાહે. એ તો બાપ એવા બેટા, વડ એવા ટેટા, મોરના ઈંડા ચિતરવા ન પડે. પણ મને એ તો કયો, મારા દીકરાને કઈ ના ગમી ને, કઈ ના નારિયેલ સ્વીકારી લીધું ને મારા દીકરા. શું ધૂળ સ્વીકારે કઈ ના તારા દીકરાનું નારિયેલ? એવી તે કઈ ના અવરા ગોર પૂજ્યા હોય એવી શકનની ઊંધી હોય કે તારા કપાતરનું નારિયેલ સ્વીકારે. હવે તો એ રખડીને પાણી વિનાનું ગળગડિયું થઈ ગયું છે. હવે તો એ કોક વાંઢાના પારીએ વધેરવું જોઈશે નારિયેલ. એવું તે શું મારા દીકરાએ કામ કર્યું કે તમે એને પૈણાવાનું માંડી વાર્યું? શું? તો હાવ હોશિયારા હો. શું કર્યું નહીં, પણ દિવાળી શું કર્યું ઈ પૂછ. એને હકનમાં દેવા હાકર માગી નાથા શંકરે. તો બેને બાંધવાની હાકર આપી. એને ખુરશી માથે બેવાનું કીધું. ભળનો દીકરો અમારા ઉપર બેહી ગયો. અને કઈ ના આગળ તો જી એને શું એની તું વાત જ પૂછમાં. ઠીક હવે મૂકો એ બધી માથાકૂટ. પણ મને એ તો કયો, મારો દીકરો હજી દેખાતો કેમ નથી? તમે એને ક્યાં મૂકી આવ્યા? હું ક્યાંય મૂકી નથી આવ્યો ને. હું તો ભગવાનને રામાપીરને બે હાથ જોડીને કહું કે જ્યાં જાતો અહીંયા જવા દેજે, મારે એનું કાંઈ કામ નથી. ભગવાને કેવો મૂર્ખો જાતી જિંદગીએ દીકરો દીધો અને એ આવો બુદ્ધિનો બારદાન. આના કરતા તો દિવાળી એમનેમ હારા હતા. હા એ તો તમારે કેવું કે એમનેમ હારા હતા. હું એની માં હોઉં ને એટલે મને દુઃખ થાય કે આ પાણા એટલા પીર કર્યા ને તઈ આવો દેવનો દીધેલ દીકરો દીધો. અરે દિવાળી, ઈ પાણા એટલા પીર કરવા કરતા એકુકો પાણો ભેગો કર્યો હોત ને તો આ મંદિરનો વૈંડો થઈ ગયો હોત. બા ખડકી ખોલો, હું આવ્યો. આવતો રે મારા દીકરા, ખરકી ઉગાડી છે. જો બા, હું તારા હાટુ કેટલા બધા કેરા લાવ્યો. બુદ્ધિના બારદાન, તું આવ્યો છે માં? તારી આગળ ટિકિટના પૈસા નહોતા. સટલિયા વાહે ટીંગાતા આવ્યો બાપા. મારો દીકરો સટલિયા વાહે ટીંગાવાય નહીં, પડી જાય તો લાગી જાય. આ લે આ તો જો આવડો મોટો જો તો કેરામાં ઠરિયો નીકળો. બાપા, આ ઠરિયો રહ્યો ને તમે ખાવ અને આ ગરબ હું માર બા ખાઈ જાય. કાં બા? દીકરા, એને ગરબ નહીં, કેરાની સાલ કહેવાય, નો ખવાય. ખાય ને તો પેટમાં દુખે. કાંઈ નો થાય બા, ઘડીક તો ખાવ, થોડુંક તો લ્યો. પ્રસાદી લ્યો. ઈ તો ઠરિયો હે, ગરબ લે. હેને બા, મને હેને પેટમાં હેને ગુરુડ થાય છે. મારે હેને કરસ્તીએ જાવું. પેલા ઈ કે કેરા કેટલા ખાઈ ગયો? હજુ તો અડધું જ કાધું. 3 ડઝન કેરા ખાઈ ગયો. પછી તારો બાપ પેટમાં ગુડુર જ થાય ને. ગુડુર નો થાય તે હું તારી માં નાતરું થાય. તમને તો કઈ પડી જ નથી. મારો દીકરો કે હે કે એને પેટમાં ગુરુર થાય હે તોય કઈ ચિંતા જ નથી. શું થાય મારા દીકરા? મને હેને પેટમાં હેને ગુરુર થાય છે બા. મારે હેને કરસીએ જાવું છે તો હું જાઉં છું. હો બા, ઊભી નો રે. પાણી લીધા વિના કરસીએ જાતા શરમાતો નથી? એમાં શરમ છે નહીં. હું તો રોજ પાણી વિના જ કરસીએ જાઉં છું. જો બાપા, પેલા પાણે આરી પારી, બીજા પાણે જેવી તેવી, ત્રીજા પાણે હતી એવી ને એવું. અને આમે કીધું ને હાથ કાંકરા ને પાણી થી આકરા. દિવાળી, સમજાવ આ તારા કપાતરને સમજાવ. હવે નાનો નથી. જો દીકરા, હવે તારે આવા ગાંડા વેડા નહીં કરવાના. લે આ પાણીનો કરસિયો અને કરસીએ જઈ આવ. ઈ તારો બાપી બા, હું આયા બેહી જાવ તો નો હાલે. બાપા વારી લઈશે. કાં બાપા? બારીનો જા, બારીનો. નાનો હતો તે દુથી તો ઘરમાં અંગસ આવડો થયો તો શરમાતો નથી. અંગી તો તે ઘર ભરી મૂક્યું આપણું. તે જાવ હું એમાં ખારી ના છે ના થાવ હો.
ઘે હોય તે ખારા થા કરે. પણ જો બા હું હેને બહુ આંખે નહીં જાઉં. આંખે જાઉં ને તો મને બીક આવે. દિવાળી હવે તો જટ કાંઈ ખાવાનું બનાવ, બહુ ભૂખ લાગી હો. હાલો મેં તમારા હાથું અડદના ઠોઠા બનાવ્યા હે. અરે દિવાળી, હું કાંઈ ભૂતિયો બાવો હોઉં તે મારા હાથું અડદના ઠોઠા બનાવ્યા, પણ કાંઈ વાંધો નહીં, આજ તો એ હાલ છે, બીજું શું થાય. હાલો રસોડા. આહાહા, મારું બેટું હાલી હાલીને તો થકાઈ રહ્યું હો, પણ ક્યાંય કરસીએ બેહાય એવી જગ્યા જડતી નથી. જ્યાં કરસીએ બેહવા જાવ ત્યાં કોક કોક માણા હોય, પણ જગ્યા તો ગોતવી જશે ને. હા, આ જગ્યા બરોબર છે હો. આ લે લે, એલા કહું ઉડી જા, મારા બાપ તને પૈગે લાગુ, તું ઉડી જા. આ માન માન માણાનો પીસો છોડાવીને આવ્યો ત્યાં આ ચાલુ થઈ ગયો. એલા હજી કહું કે એલા તું ઉડી જા, મારે અહીંયા હે ને કરસીએ બેહવું હોય. આ મારી તો આમ નહીં માને હો. એ હાલે, લે. હાલે લે, મારું દીકરું આ કાગડો તો ઉડી ગયો ને કરસીયો હલવાઈ રહી. આ રોંઢાટાણું થયું તોય મારો દીકરો હજી કરસીએ જઈને કેમ નહીં આવ્યો હોય, મને તો બહુ ચિંતા થાય છે. એ કહું ક્યાં ગુડાણા? એ ક્યાંય નથી ગુડાણો, આ તો નવરો હતો તો મને એમ થયું કે લાવ ભગવદ્ ગીતાના બે પાઠ કરી લઉં, પણ આ તો મારા દીકરા ઘરમાં નિરાયતે હુવા નથી દેતા. બોલ શું કામ છે? એ તમને કથા વાંચવાની પડી હે ને અહીંયા મારો જીવ તારવે ચોઈટો હે. એ મારો દીકરો આ હવારનો કરસીએ ગયો તો હજી કેમ નહીં આવ્યો? જાવ ને જરાક આમ તળાવની પાયરે જોઈ આવો ને, ભૂલો તો નહીં પડ્યો હોય ને? ક્યાંય ભૂલો નહીં પડ્યો હોય, ઉકેડા ભંભોરતો હોય છે ગામના પસવાડે. ઠાક છે એટલે આપણો ઘરે હિલો આવશે. એ બા, એ બાપા, એ બાપા. એ મૂંગીનો મર, એ મૂંગીનો મર, હજી અહીંયા તારી માં ને તારો બાપ બે જીવે, કેનું મોં વાયરું? એ બા, એ બાપા, એ બા કરસીયો. શું થયું મારા દીકરા? કાંટો લાગ્યો? એ જોઈ ક્યાં લાગ્યો? એ કાંટો નથી લાગ્યો બા, કરસીયો વાપરીએ. શું કરસીયો લાગ્યો? જોઈ ક્યાં લાગ્યો? કરસીયો લાગ્યો નથી બા, કરસીયો હલવાઈ રહ્યો છે. એ ભળનો દીકરો ખાવાના ધડા રાખે નહીં, પછી તારો બાપ કરસિયો હલવાઈ નો રીએ તે શું થાય? એ અત્યારે એના ખાવાના દી હે તો ખાય, નો ખાય તો કેદી તારી ઠાઠડી જાય તેથી ખાય. અને તમે શું આમ જ્યારે ને ત્યારે મારા દીકરાને ખીજા ખીજા કરો છો? હાલ દીકરા, હું તને એને કાંકસો વાટીને પાવ એટલે કરસીયો એની મેરાએ ઉતરી ગઈ છે. હે બા, કરસીયો એની મેરાએ ઉતરી જશે, પણ ઈ હેન અધર હલવાનો છે. ઈ તો દીકરા પેટ ઢીલું પડે ને એટલે કરસીયો ઉતરી ગઈ છે. તો હું જોતો આવું હો બા, કરસીયો ઉતરે છે કે નહીં. હા જોયા, કરસીયો ઉતરે છે. તો હું જાઉં છું. ભળનો દીકરો આખો દી બકરાની ઘોડે ખાખા જ કરે, પછી એનો બાપ કરસિયો હલવાઈ જ રહીએ ને. અત્યારે એના ખાવાના દી હે તો નો ખાય તો કેદી તારી ઠાઠડી જાય તેથી ખાય. એ નો ઉતરો, કરસીયો નો ઉતરો, હજી એમનામ જ છે. હજી એમને મેં મારા દીકરા. હા, હા હો, આ પેટ તો જો કેવું 3 મહિના જેવું થઈ ગયું લાગે હે. કરસીયો અધર ચડી ગયો હશે. આ કરસીયો અધર ચડી ગયો લાગે. એ કહું હું આ ઘોડાની કાંઈત જેવા ઉભા હો, જાઓ જટ ડાક્ટર ને બોલાવી લાવો. હે બા, ડાક્ટર આવશે એટલે કરસીયો ઉતારી દેશે. હા એ તો દવા આપશે ને એટલે કરસીયો એની મેરાએ ઉતરી ગઈ છે. કાંઈ વાંધો નહીં, કરસીયો એની મેરાએ ઉતરી જશે. હા મારા દીકરા. હલો, કોણ હે દર્દી? દર્દી? દરજી કોઈ નથી અહીંયા. એ દરજી નહીં, દર્દી.
તું સાવ બુદ્ધિચટ લાગે છે. આલે લે બા આને મારું છે ને નામ આવડી ગયું લે મારા દીકરાને કરસિયો હલવાઈ રહ્યો છે. અહીંયા લાવો એની તપાસ કરવી જોઈશે. આ બેહી જા. એને બે વાદે તું ઉભો રે. અહીંયા બેસી જાવ તો નહીં હાલે. કઈ નિશાળે ભણ્યો? આના કરતા તમારે ચતુર્યું સારું. મોઢું ફાડો, આ જીભ બાયણે બતાવો, આ ડોરા નાના કરો, આ શ્વાસ લ્યો, હજી લ્યો, અડધી કલાક રોકી રાખો. પછી કેટલીક વાર હોય તારો બાપ અરે રોકી રાખો. ડોક્ટર હો કે કસાઈ શું ખાધું તું? પૈડિયા ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે એક દવા આપું છું અને ઇન્જેક્શન આપું છું એટલે કરસી ઉતરી જઈશ. એ ના હો હું ઇન્જેક્શન નથી લેવાનો. મને બહુ બીક આવે, મને દુખે, મારે ઇન્જેક્શન નથી લેવું. ડોક્ટર સાહેબ મારા બદલે મારા બાપાને ઇન્જેક્શન દઈ દો તો ન હાલે? મૂંગીનો મર મૂંગીનો તારે જ લેવાનું હોય. હું કાંઈ નથી લેવાનો. ચાલો ક્યાં ઇન્જેક્શન આપું? એ નથી લેવું, મારે ઇન્જેક્શન નથી લેવું. મને બહુ દુખે, મારે ઇન્જેક્શન નથી લેવું. તમે બેને પકડી રાખો. મને મૂકી ગયો, મને મૂકી ગયો. જો તો બાપા કેવડો મોટો ફંફોળો પડ્યો. અહીંયા આવો, દવા આપું તમને. આ બે ગોળી એકી સાથે લેવાની. આ બે ગોળી અને એ એકી સાથે લેવાની? અરે પણ હે ડોક્ટર સાહેબ આ એકી સાથે લેવા કરતા પાણી હારે લઉં તો ન હાલે? એ આ બુદ્ધિ અકલના ઓથમીર, આ પાણી હારે જ લેવાની હોય. તે હમણાં તમે ન કીધું કે આ બે ગોળી એકી સાથે લેવાની? અરે એકી સાથે એટલે ભેગી લેવાની, સમજ્યો? તો એમ ચોખવટ કરતા હોય તો? આ બે ગોળી જમ્યા પછી પાછળથી લેવાની. હે ડોક્ટર સાહેબ શું કીધું? આ બે ગોળી ઈ તારા માપની એ. અને આવડી મોટી એ જયમાં પછી પાછળથી લેવાની? પણ હે ડોક્ટર સાહેબ આ બે ગોળી જયમાં પછી પાછળના બદલે આગળથી લેવું તો નહીં હાલે? એ અકલના ઓથમીર, આ બે ગોળી જમ્યા પછી પાછળથી એટલે ખાધા પછી પાછળથી લેવાની. અને જો આ ગોળીથી કરસીઓ નહીં ઉતરે તો ઓપરેશન કરીને કરસીઓ ઉતારો જોઈશે. એ કેવા ડોક્ટરો ચોખવટ કરતા હોય તો હું જોતો આવો કરસીઓ ઉતરે છે કે નહીં? હા જોયો જા. એ ડોક્ટર સાહેબ મારા દીકરાને હારું તો થઈ ગઈ છે ને? ઉપાધિ કરવાની જરૂર નથી. દવા અને ઇન્જેક્શન આપ્યું એટલે કરસીઓ ઉતરી જશે. ને કરસીઓ ન ઉતરે તો ઓપરેશન કરીને કરસીઓ ઉતારો જોઈશે. એ નો ઉતરો કરસીઓ નો ઉતરો હજી હદ એમ નામ છે. તો હાલો હું ઓપરેશન ની તૈયારી કરું. તમે બેન પકડી રાખો. ના હો હું હુવાનો નથી. હું તો મને બીક. મૂકી દો મને. બાપા મારી હું દબાવું. બાપા કરસીઓ મારી. એલા બુદ્ધિ ચડતી કરશીઓ ક્યાં હલવાણો હે? આ નક્કી કઈ ભળનો દીકરો અવરું બાપ તો લાગે. એલા તે ક્યાં હલવાણો ઈ કે કરશીઓ? મને મૂકી દો એ કરસીઓ આયા નથી હલવાનો. મારી એ ઘડી અને આ ડાક્ટર ને અડધી નીચે ઉતારી લ્યો બાબા. સાહેબ એને ઘડીક રેઢો મૂકો એટલે આપણને બતાવે કરશીઓ ક્યાં હલવાણો. હાલે ઉભો થા બતાવ ક્યાં હલવાણો. કે ચોર એ આવતા કરસીઓ છે ને ઓયા હલવાનો છે. હલાવ મારા ભેગા બતાવું. જો બાપા એ ટીંગાઈ ઓલા લીમડામાં ઉતારી દિયો ને કરસીઓ. એ મૂર્ખના સરદાર ભળના દીકરા તે કરશીઓ અહીંયા હલવાયો હે. એ આખા દીતીએ તું આખા ઘરને હેરાન કરસ. એ ભગવાન હવે તો તું ક્યાંક જઈને મરી જાતો હારું. પણ હે દીકરા કરસિયો અહીંયા હલવાણો ઈ તારે કેવું જોઈ ને. પણ આ કરસિયો અહીંયા હલવાણો કઈ રીતનો? ઈ તેદી હું અહીંયા કરસીએ નહોતો ગયો ત્યાં બેઠો તો. ત્યાં બેઠો ને તે લીમડા ઉપર એક કાગડો બોલતો હતો. મેં એને કીધું એલા ઉડી જા મારે કરસીએ બેહવું છે. તો ઈ નો માન્યો. મેં એને બીજી વાર કીધું એલા ઉડી જા મારે કરસીએ બેહવું છે. તો ઈ નો ઉડ્યો. પછી મેં કરસીએનો ઘા કર્યો. કાગડો ઉડી ગયો ને કરસીઓ હલવાઈ રહ્યો. હાલો પાછા સરકાર અહીંયા આવો તમારું કામ હે. મારા ઇન્જેક્શનના દવાના ને બધાય ટોટલ થઈને 11,111 રૂપિયા.
ચેક થી અથવા રોકડા? 11,111. એ દીકરા કરસ્યો હવે તને નહીં પણ મને હલવાઈ રહ્યો. એ ડોક્ટર સાહેબ તમારી આગળ 2 ઝેરની ગોળી હોય તો લાવો, હવે મારે જીવવું નથી, ધરાઈ રહ્યો આનાથી. હાલો તો દઉં.